નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે કે ભાઈ ગુજરાતીના કેટલાક વાક્યો હોય, ગુજરાતીમાં આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ અને એ ગુજરાતી રોજિંદા જીવનમાં જે બોલાતા મહત્ત્વના જે વાક્યો છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીએ કે જે બહુ મહત્ત્વના વાક્યો છે અને ખરેખર તમને શીખવામાં પણ બહુ જ સરળતા પડશે એ રીતે આપણે જોઈએ. તો વાક્યો કયા છે એ જોઈએ. દાખલા તરીકે પહેલાં કે ભાઈ કોઈ આપણને પૂછે કે કૃપયા આપનું નામ શું છે, તો એ કેવી રીતે પૂછશે? તો અને આપણે કોઈને પૂછવું હોય કે ભાઈ તમારું નામ શું છે, તો શું કહી શકીએ છીએ? વોટ્સ યોર નેમ. અને પાછળ આપણે વિનંતી કરતા હોય તો શું બોલવાનું? પ્લીઝ. તો વોટ્સ યોર નેમ પ્લીઝ, આવું આપણે કહી શકીએ. પછી કે ભાઈ તમારા પિતાજીનું નામ શું છે, તો આપણે શું કહી શકીએ? વોટ્સ યોર ફાધર નેમ. શું થશે? વોટ્સ યોર ફાધર્સ નેમ. પછી તમારી અટક શી છે, તમારી અટક શું છે એમ, તો શું કહે? વોટ્સ યોર સરનેમ, એવું આપણે કહી શકીએ. અથવા વોટ ઇઝ યોર સરનેમ, અથવા ટૂંકમાં કેવો તો વોટ્સ યોર સરનેમ. આવો શબ્દ આપણે વાક્ય બનાવી શકીએ. તમે ક્યાં રહો છો? આપણે કહેવું હોય આવું કે ભાઈ તમે ક્યાં રહો છો, તો વેર ડુ યુ લીવ. હા. પછી તમે ક્યાં કામ કરો છો, તો વેર ડુ યુ વર્ક. અહીંયા શું કહે છે? વેર ડુ યુ, તમે ક્યાં રહો છો, તો રહેવા માટે આપણે કયા શાનો ઉપયોગ કરીશું? લીવનો ઉપયોગ કરીશું. ક્યાં કામ કરો છો, તો અહીંયા વર્કનો ઉપયોગ કરીશું. બરાબર. તો એ શું થશે? તમે ક્યાં રહો છો, તો વેર ડુ યુ લીવ. તમે ક્યાં કામ કરો છો, તો વેર ડુ યુ વર્ક. ઓકે. આગળ જોઈએ, તારે કેટલા ભાઈઓ છે? હા. તો કે હાઉ મેની બ્રધર્સ હેવ યુ. કેટલા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? હાઉ મેનીનો ઉપયોગ કરીશું. અને હાઉ મેનીની જોડે જ આપણે જે સંખ્યા હોય એ ત્યાં લઈ લેવાની રહેતી હોય છે. તો હાઉ મેની બ્રધર્સ હેવ યુ. તમે કેટલા ભાઈઓ છો? તો હાઉ મેની બ્રધર્સ આર યુ. આમાં શું કહેવાય? તમે કેટલા ભાઈઓ છો, તો હાઉ મેની બ્રધર્સ આર યુ. ઓકે. પછી આપણે ઉંમર પૂછવી હોય, કે તમારી ઉંમર કેટલી છે, કોઈને પૂછાય તો નહીં, પણ આ તો પૂછવું હોય તો શું કે હાઉ ઓલ્ડ આર યુ, એવું કહી શકાય. તો તમારી ઊંચાઈ કેટલી છે, તો હાઉ ટોલ આર યુ, આવું લખી શકાય. તમારું વજન કેટલું છે, તો હાઉ મચ ડુ યુ વે. તો આ બધા વાક્યો આપણે જે શરૂઆતમાં કોઈની જોડે વાતચીત કરતા હોય, બરાબર, ત્યારે કોઈ મુલાકાત હોય ત્યારે તમે આવા વાક્યો તમે પૂછી શકતા હો છો. બીજું આગળ વાક્ય જોઈએ કે ભાઈ તારી જન્મ તારીખ કઈ છે, તો શું કહી શકો? વોટ ઇઝ યોર બર્થ ડેટ. શું કહેવાય? વોટ્સ યોર બર્થ ડેટ. સેકન્ડ, તારો જન્મ કઈ તારીખે થયો હતો, આવું પૂછવું છે. તો ઓન વિચ ડેટ વર યુ બોર્ન. ઓકે. શું કહે છે? ઓન વિચ ડેટ વર યુ બોર્ન. તો શું થશે? તારો જન્મ કઈ તારીખે થયો હતો. પછી તું શાળાએ કેવી રીતે જાય છે, આવું કેવું છે ભાઈ કે તું શાળાએ કેવી રીતે જાય છે, કે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ. હા. કેવી રીતે એટલે શું થવાનો ઉપયોગ કરવાનો? હાઉનો ઉપયોગ કરવાનો. પછી તું કારમાં જાય છે કે બસમાં, આવું પણ આપણે પૂછી શકીએ ને. તો શું કહેવાય કે તું ડુ યુ ગો બાય કાર ઓન, શું કહેવાય? બાય બસ ઓર બાય બસ. તો શું કહે છે કે તું કારમાં જાય છે કે બસમાં, તો ડુ યુ ગો બાય કાર ઓર શું કહેવાય? બાય બસ. તો આ રીતે વાક્ય બને. પછી બીજું, તું શાળાએ ક્યારે જાય છે, તો સમય પૂછવાનો કે ભાઈ વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. ઓકે. પછી તારી શાળા રોજ ક્યારે પૂરી થાય છે, શાળા શરૂ થઈ ગઈ, હવે પૂરી ક્યારે થાય છે, આવું પૂછવું છે. તો વેન ઇઝ યોર સ્કૂલ ઓવર ડેલી. રોજ તારી શાળા કેટલા વાગે પૂરી થાય, કે ક્યારે પૂરી થાય, તો વેન ઇઝ યોર સ્કૂલ ઓવર. ઓવર એટલે પૂરું થવું એમ. પછી તમે શહેરી જીવન, તમને શહેરી જીવન ગમે છે, આવો પ્રશ્ન પૂછે કે તમને શહેરી જીવન કે ભાઈ સિટી લાઈફ તમને ગમે છે, તો કે ડુ યુ લાઈક ધ સિટી લાઈફ. ઓકે. નેક્સ્ટ, તમે તમારા ગામડે કેમ રહેતા નથી? હા. કેમ એટલે વાયથી પ્રશ્ન પૂછવાનો. શાનાથી પ્રશ્ન પૂછવાનો? વાય. તો એ લોકો વાય ડોન્ટ યુ લીવ ઇન યોર વિલેજ. શું થશે? વાય ડોન્ટ યુ લીવ ઇન યોર વિલેજ. તમે તમારા ગામમાં કેમ નહીં રહેતા? પછી શું તમને ગ્રામ્ય વિસ્તારમાં રહેવું ગમતું નથી? તમે રહેતા નથી તો શું ગમતું નથી? તો એ શું કહે? ડોન્ટ યુ લાઈક ટુ લીવ ઇન ધ કન્ટ્રી સાઇડ. ઓકે. તો શું થશે? ડોન્ટ યુ લાઈક ટુ લીવ ઇન ધ કન્ટ્રી સાઇડ. તો ગ્રામ્ય વિસ્તારમાં રહેવું ગમતું નથી. આગળ જોઈએ, તમે ક્યારે સૂવો છો, તો શું કહેશે? ક્યારે એટલે વેનથી. તો વેન ડુ યુ ગો ટુ સ્લીપ. તો બીજા આપણે કેટલાક વાક્યો જોયા. હવે આગળ જોઈએ
તો કે તમે ક્યારે જાગો છો? હા, આવું આપણે કોઈને પૂછવું હોય કે તમે ક્યારે ઉઠો છો, ક્યારે જાગો છો, તો કે વેન ડુ યુ વેક અપ. હા, પછી કે તમે ક્યારે ઉઠો છો, તો વેન ડુ યુ ગેટ અપ. જાગવું એટલે વેકઅપ અને ઉઠવું એટલે ગેટ અપ. આ બંનેનો આપણે ઉપયોગ કરી શકીએ આ રીતે. તમારો માસિક પગાર કેટલો છે? હા, તો વોટ્સ યોર મંથલી સેલરી? તમે આવું પૂછી શકો, વોટ્સ યોર મંથલી સેલરી. પછી આગળ છે કે તમે ક્યારે નિવૃત્ત થવાના છો? ભવિષ્યકાળ બતાવે છે. શું બતાવે છે? ભવિષ્યકાળ. અને નજીકનો ભવિષ્યકાળ બતાવવા માટે આપણે શેલ્વીની જગ્યાએ એમ ઇઝ આર ગોઈંગ ટુ શબ્દનો ઉપયોગ કરી શકીએ. શાનો ઉપયોગ કરી શકીએ? એમ ઇઝ આર ગોઈંગ ટુ. કે તમે નિવૃત્ત ક્યારે થવાના છો, તો વેન આર યુ ગોઈંગ ટુ રિટાયર? ઓકે, તો આપણે ઘણી વખત શું પૂછતા કે વેન વિલ યુ રિટાયર, એવું પણ પૂછી શકીએ. બરાબર. તમે સ્વૈચ્છિક નિવૃત્તિ અન્ય માટે અરજી કરી છે? હે, તમે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે? તો કે હેવ યુ એપ્લાઇડ ફોર ધ વોલ્યુન્ટરી એન્ડ રિટાયરમેન્ટ? શું ભાઈ, સ્વૈચ્છિક અને રિટાયરમેન્ટ એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ, રિટાયરમેન્ટ એટલે નિવૃત્તિ, અને વોલ્યુન્ટરી એટલે શું થશે ભાઈ? સ્વૈચ્છિક. આગળ જોઈએ, તમે તમારી પરદેશ જવાની યોજના કેમ રદ કરી? હા, તો કેમ એટલે વાયથી પ્રશ્ન પૂછવાનો. તો અહીંયા શું કહે? વાય ડીડ યુ કેન્સલ યોર પ્લાન ઓફ ગોઈંગ એબ્રોડ? ઓકે, તો શું થશે? વાય ડીડ યુ કેન્સલ એટલે રદ કરી એમ. શું? યોર પ્લાન ઓફ ગોઈંગ એબ્રોડ એટલે કે પરદેશ જવાની યોજના. શું કે તમે કેના માટે કેન્સલ કરી? તમે શેનાથી પીડાઓ છો? કોઈ તકલીફમાં હોય, પીડાતો હોય, તો આપણે એનો પ્રશ્ન પૂછીએ કે શું દુઃખ છે એમ, કે શાનાથી પીડાઓ છો? વોટ આર યુ સફરિંગ ફ્રોમ? શું કહેવાય? વોટ આર યુ સફરિંગ ફ્રોમ? તમને શું પીડા થાય છે? આવું પૂછવું છે કે વોટ એલ્સ યુ? શું કહેવાય ને? વોટ એલ્સ યુ? ઓકે, તમને સારું નથી લાગતું? આપણે કોઈ પૂછે કે ભાઈ તમને સારું દુઃખ, માણસનો તાવ આવ્યો, બીમાર થયો અને કંઈક દવા લીધી પણ કદાચ તો એ પણ સારું ન લાગતું હોય, તો આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ સારું નહીં લાગતું? તો કે આરન્ટ યુ ફિલિંગ વેલ? બરાબર. શું કહે છે? આરન્ટ યુ ફિલિંગ વેલ? તમે ક્યાંથી આવો છો? આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તો કે વેર આર યુ કમિંગ ફ્રોમ? શું થશે ભાઈ? વેર આર યુ કમિંગ ફ્રોમ? તો આગળ જોઈએ, તમે અમારી ટીમમાં જોડાવાના છો? પ્રશ્ન છે ભાઈ, તમે અમારી ટીમમાં જોડાવાના છો? તો આ પણ ભવિષ્યકાળ છે, નજીકનો ભવિષ્ય છે. એમ જ્યારે ગોઈંગ ટુનો ઉપયોગ કરીશું તો શું થશે? આર યુ ગોઈંગ ટુ જોઈન અવર ટીમ? અમારી ટીમમાં જોડાવાના છો? પછી કે તમારી સાથે તે જર્મની આવવાની છે? તો શું કહે છે? ઇઝ સી ગોઈંગ ટુ એકમ્પની યુ ટુ જર્મની? બરાબર. તો શું કે ઇઝ સી, તેણી એટલે સી નો ઉપયોગ કર્યો. ઇઝ સી ગોઈંગ ટુ એકમ્પની? એકમ્પની એટલે ભાઈ તમારી સાથે આવવું એમ, કંપની આપવી. એટલે શું કહે? એકમ્પની યુ ટુ જર્મની. કાલની સભામાં તે હાજરી કેમ ના આપી? ગઈકાલ સભા હતી તો સભામાં તમે ગેરહાજર હતા. બરાબર. અને પ્રશ્ન પૂછવો હશે કે તમે સભામાં કેમ હાજરી ના આપી? તો વાય ડીડન્ટ યુ એટેન્ડ યસ્ટરડેઝ મીટિંગ? શું છે ભાઈ? વાય ડીડન્ટ યુ એટેન્ડ યસ્ટરડેઝ મીટિંગ? તને ઠીક ન હતું? શું કહે છે? તને ઠીક ન હતું? વેર યુ નોટ? શું કહે છે? વેર યુ અનવેલ? અનવેલ એટલે ભાઈ ઠીક ન હોવું. બરાબર. તો વેર યુ અનવેલ? પછી બીજું છે કે પેલો માણસ તમારો સહકર્મચારી છે? શું છે? પેલો માણસ તમારો સહકર્મચારી છે? તો આપણે શું કરવું ભાઈ? ઇઝ ધેટ મેન? શું કહે છે? યોર કલીગ? આપણે જોડે નોકરી કરતા હોય ને આપણી જોડે કામ કરતો હોય તો એના આપણે શું કહી શકાય? કલીગ કહેવાય. શું કહેવાય? કલીગ કહેવાય. તો એના માટે આપણે શું લખ્યું ભાઈ કે પેલો માણસ તમારો સહકર્મચારી છે? તો ઇઝ ધેટ મેન? શું કે યોર કલીગ? તમે તેમને જરાય ઓળખતા નથી? આપણે કોઈ આને તમે ઓળખતા નહીં? હે, શું કે તમે તેને જરાય ઓળખતા નથી? તો કે ડોન્ટ યુ નો હિમ એટ ઓલ? જરાય એટલે એટ ઓલ ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? એટ ઓલ. કે ભાઈ તમે તેને જરાય ઓળખતા નહીં, ડોન્ટ યુ નો હિમ એટ ઓલ? પછી બીજું, તમારા પિતાજી શું કરે છે? તો ભાઈ શું કહે છે? વોટ ઇઝ યોર ફાધર? પછી અથવા બીજો પ્રશ્ન પૂછે, વોટ ડુ યોર ફાધર ડુ? એમ પણ વાપરી શકાય. બરાબર. વોટ ઇઝ યોર ફાધર એમ પણ લખી શકાય, અને વોટ ડઝ યોર ફાધર ડુ એમ પણ લખી શકાય. તું અમેરિકા ગયો છે? શું કહે છે ભાઈ? તું અમેરિકા ગયો છે? પૂર્ણ વર્તમાનકાળ છે. ગયો છે પૂર્ણ વર્તમાનકાળ. તો હેવ યુ બીન અથવા ગોન ટુ અમેરિકા? બે પણ વાપરી શકાય, બીન પણ વાપરાય
અને ગોન પણ વપરાય. તો શું કે હેવ યુ બીન અથવા ગોન ટુ અમેરિકા? આ શહેરની વસ્તી કેટલી છે? આવો પ્રશ્ન પૂછે કે આ શહેરની વસ્તી કેટલી? તો શું કે વોટ્સ ધ પોપ્યુલેશન ઓફ ધીસ સિટી? શું થશે ભાઈ? વોટ્સ ધ પોપ્યુલેશન ઓફ ધીસ સિટી? નેક્સ્ટ જોઈએ, આ પેનોમાંથી તારી પેન કઈ છે? આ પેનોમાંથી તારી પેન કઈ? બરાબર. તો વિચ ઓફ ધીઝ પેન્સ, બહુવચન છે, આ પેનોમાંથી, શું કહે છે? વિચ એટલે કઈ. તો વિચ ઓફ ધીઝ પેન્સ ઇઝ યોર્સ? ઓકે, તો શું થશે ભાઈ? આ પેનોમાંથી તારી પેન કઈ છે, એવું આપણે કહી શકીએ. તેને તેની ચિંતા થાય છે. શું કહે છે? તેને તેની ચિંતા થાય છે. તો શું કહે છે? વોટ આર યુ વરીડ અબાઉટ? તે શાના વિશે ચિંતા કરે છે? તું કઈ કોલેજમાં જાય છે? તો વિચ કોલેજ ડુ યુ એટેન્ડ? વિચ કોલેજ ડુ યુ એટેન્ડ? તો આપણે બોલી શકીએ ભાઈ તું કઈ કોલેજમાં જાય છે. તો તમારી માતૃભાષા કઈ છે? તો વોટ ઇઝ યોર મધર ટંગ? શું કહેવાય? વોટ ઇઝ યોર મધર ટંગ? પછી તેને ઉર્દુ આવડે છે? આવો પ્રશ્ન કરવો છે. શું કહે? ઉર્દુ આવડે છે? તો શું કહે? ડુ યુ નો ઉર્દુ? બરાબર. તું ફ્રેન્ચ ભાષા બોલી શકે છે? તો કેન યુ સ્પીક ધ ફ્રેન્ચ લેંગ્વેજ? કેન યુ સ્પીક? તો એ બોલી શકે છે. શકે છે માટે આપણે શાનો ઉપયોગ કરીશું? કેનનો ઉપયોગ કરીશું. પેલા મશીનમાં શું બગડ્યું છે? તો વોટ ઇઝ રોંગ વિથ ધેટ મશીન? શું કહેવાય? વોટ ઇઝ રોંગ વિથ ધેટ મશીન? તો પેલા મશીનમાં શું બગડ્યું છે એમ? શું આ મશીન ચાલુ સ્થિતિમાં છે? ઇઝ ધીસ મશીન ઇન વર્કિંગ ઓર્ડર? ચાલુ સ્થિતિમાં શું કે વર્કિંગ ઓર્ડર? તો શું કહે છે? આ મશીન ચાલુ સ્થિતિમાં છે. તો ઇઝ ધીસ મશીન ઇન વર્કિંગ ઓર્ડર? તું એ પરીક્ષામાં બેસવાનો છે? પરીક્ષા ચાલતી હોય ને પછી કે પૂછે કે તારે બેસવાનું છે પરીક્ષામાં, આવું કોઈ પ્રશ્ન પૂછવો હોય તો શું કે આર યુ ગોઈંગ ટુ એપિયર ફોર ધેટ એક્ઝામ? ઓકે, તો શું કહે છે? તું એ પરીક્ષામાં બેસવાનું છે કે આર યુ ગોઈંગ ટુ અપિયર ફોર ધેટ એક્ઝામ? પછી કહે છે કે તારે આજે જ જવું જોઈએ. શું કે તારે આજે જ જવું જોઈએ? એ ફરજિયાત છે, પણ અહીંયા પ્રશ્ન વાક્ય છે. શું છે? તારે આજે જ જવું જોઈએ. તો શું કહે છે ભાઈ? મસ્ટ યુ ગો ટુડે? મસ્ટ યુ ગો ટુડે? તું અંધારાથી, શું કહે છે કે અંધારાથી ડરે છે? તું અંધારાથી ડરે છે? આર યુ અફ્રેડ ઓફ ડાર્કનેસ? ડાર્કનેસ મીન્સ અંધારું. તો મિત્રો ઘણા બધા વાક્યો, 50 વાક્યો આપણે આ લેક્ચરમાં આપણે ભણ્યા છીએ, અભ્યાસ કર્યો છે. અને જો આ વિડીયો તમને પસંદ આવતો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.